નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। એક તરફ જો આપણે વાત કરીએ વર્ષ 2026માં બેસીને આજે હું આપની સમક્ષ વાત કરી રહી છું, પણ કમનસીબે મુદ્દાઓ હજી પણ એ જ સદીઓ જૂના જે છે એ ચર્ચા કરવાની ફરજ પડી રહી છે। એટલે આપણને સવાલ એ થાય કે આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છીએ, એવું તો કયું ભણતર આપણે ભણ્યા છીએ અને કયા વિકાસની અને કયા આધુનિક સમયની આપણે વાત કરીએ છીએ, કયું વર્ષ 2026 અને કઈ ટેકનોલોજી કે જ્યાં એક મહિલા સાથે બળજબરીપૂર્વક મુંડન કરાવી દેવામાં આવે, એવું કહીને કે જો આપ મુંડન નહીં કરો તો આપના પતિ કે જેમનું અવસાન થયું છે 3 દિવસ પહેલા, એ પતિની આત્માને શાંતિ નહીં મળે। એટલે પતિની આત્માને શાંતિ આપવા માટે એ પત્ની સાથે બળજબરીપૂર્વક મુંડન કરાવવામાં આવે છે અને આ મામલો સમગ્ર બહાર આવે છે જ્યારે પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે તેમની સાથે શું વીતી છે। અને આ માત્ર એક ઘટના નથી, આ સિવાય પણ પહેલા પણ ભૂતકાળમાં પણ એમના સાસુ પક્ષ અને નણંદ દ્વારા અનેક પ્રકારે આવા ભુવાઓ છે, દોરા ધાગા છે, એ પ્રકારની ઘટનાઓ ઘટી હતી ભૂતકાળમાં પણ। એટલે અનેક એવી અંધશ્રદ્ધાની વાત છે કે જે આજે કરવી છે। આ એક ઘરની વાત છે કે જે આજે હું તમારી સમક્ષ કરીશ, પણ આ અનેક એવા ઘર છે કે જેની આવી અઢળક વાતો કદાચ ક્યારેય બહાર આવતી જ નથી। આશા રાખીએ કે આજે અંધશ્રદ્ધાનો રાફડો ફાટી નીકળ્યો છે, એમાં ક્યાંક આપણે રોક લગાવી શકીએ। ભલે આપણે આધુનિક સમયની વાત કરીએ પણ તેમ છતાં પણ આ ભૂવા છે, દોરા ધાગા છે, ત્યાં કશે પણ આ ઘટનાઓ અટકતી જ નથી। કઈ રીતે અટકાવીશું, કેવી રીતે અટકાવીશું અને ક્યાં જઈને અટકશે તેના ઉપર ચર્ચા કરવી છે। અને પીડિતા સાથે શું થયું છે તેની આપવીતી જણાવવા માટે પોતે જ પીડિતા સોનલબેન જાગાણી આપણી સાથે જોડાયા છે। સાથે જોડાયા છે એડવોકેટ સોનલ જોશી અને સાથે જોડાયા છે વિજ્ઞાન શાખાના પ્રમુખ ડોક્ટર જયંત પંડ્યા। સૌપ્રથમ આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા સોનલબેન જાગાણી, શરૂઆત આપનાથી કરીશ। આપની પાસેથી જાણવું છે સોનલબેન, શું થયું હતી, આખી ઘટના શું છે, શરૂઆતથી લઈ અંત સુધી આપની સાથે કયા પ્રકારે જે ક્રૂરતા છે કરવામાં આવી છે? મારું નામ સોનલ જાગાણી છે અને મારા પતિને કેન્સરની બીમારી હતી। તો એ બીમારીમાં 11/11/2025 ના રોજ અવસાન થઈ ગયું। તો ત્યાર પછી ત્રીજા દિવસે જે સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુ ને મારા નણંદ દ્વારા વાળ મારા ઉતારી લેવામાં આવ્યા અને એમ કહીને કે ત્યાર પછી આપણે જે કઈ કે વિધિ કાર્ય કરી તો એ પહોંચે નહીં એમ। તો સોનલબેન, આપ માંદગી હતી મુંડન કરાવવા માટે, વાળ નીકાળવા માટે, કે બળજબરીપૂર્વક આ વસ્તુ કરવામાં આવી? નહીં, મારી ઈચ્છા જ નહોતી, કેમ કે આવું મેં ક્યારેય સાંભળ્યું નહોતું અને ક્યારેય જોયું પણ નહોતું। અને મેં મારા પપ્પાને ફોન કરવાનો કીધો હતો, તો મને ફોન પણ ન કરવા દીધો અને મારી પાસેથી ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો ત્યારે એ ટાઈમમાં, અને બળજબરીપૂર્વક કરાવેલું છે। અને એ પહેલા પણ સોનલબેન અનેક વખત આપના જે સાસુ દ્વારા ઘરે ભૂવા લાવવામાં આવતા હતા, દોરા ધાગાની જે વિધિ છે કરાવવામાં આવતી હતી, એ પ્રકારની ઘટના પણ હતી। એ ઘટના શું હતી? એવું મારા સાસુને જોવરાવામાં તો પહેલેથી જ હતું અને ભૂવાનું ને આન તેન એવું બધામાં બહુ માનતા, અને મેં એનો વિરોધ બહુ કરેલો હતો એ ટાઈમમાં, જે તે ટાઈમમાં। છતાં પણ તોય હું આડાઅવળી ક્યાંય હોય તો પાછળથી ફોન દ્વારા પણ ભુવા દ્વારા સંપર્ક કરતા। અને છેલ્લે જયારે હું હતી હાજરમાં ત્યારે જ મારી હાજરીમાં જ એક ભુવા આવ્યા હતા ત્યાં ઘરે જ। તો ત્યારે એ ભુવાએ એવું કીધું હતું કે આ ભાઈને બીમારી છે ને, તો ઈ કે અહીંયા ઉમરા વચારે કે બેસાડી, અને ત્યારે શિયાળો હતો બરાબર, એ શિયાળાના ટાઈમમાં બી ઠંડા પાણીએ મારા હસબન્ડને નવડાવ્યા હતા। એની એટલી શારીરિક હાલત પણ બહુ ખરાબ હતી એ ટાઈમમાં બી। શું કહેશો સોનલબેન, આપણે એડવોકેટ સોનલબેન પાસેથી જાણીએ। સોનલબેન, આ એક ઘટના સામે આવી છે કે જેની આપણે આપવીતી અત્યારે સાંભળી રહ્યા છીએ। આવા અઢળક કિસ્સાઓ આવ્યા, પીડિતાએ જાતે જ કહ્યું છે કે એમની સાથે શું થયું છે। શિયાળામાં ઠંડા પાણીએ નવડાવવું, ભૂવા દોરા ધાગા કરવા, પરવાનગી ન હોય તેમ છતાં પણ શરીર સાથે આ પ્રકારે મુંડન કરાવી દેવું, વાળ ઉતારી લેવા, શું કહેશો, આ કયા સમાજની વાત અને કયા આધુનિકતાની વાત કરી આપણે? એમાં તમે અગર જોવા જઈએ તો હું કદાચ એવો ઓપિનિયન આપીશ કે આમાં જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને જ્યારે એના માટે દોરા ધાગા કરવા, શ્રદ્ધાનો વિષય અંધશ્રદ્ધા ન હોવી જોઈએ। અને શ્રદ્ધા ક્યાં હોય તો એ ખાલી માત્ર ને માત્ર ભગવાન
જોડે જ હોવી જોઈએ. અને ભગવાન સમક્ષ ઓલમાઇટી તમે જે પણ યુનિવર્સ જેને બી બિલીવ કરતા હોય, તમારી પ્રાર્થના તમે કરો, પોઝિટિવિટી હોય, રેકી હોય, આ જે બધી વસ્તુઓ છે, આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા ઝલકે છે. અને જ્યારે વ્યક્તિ બીમાર હોય એને ઠંડા પાણીએ નવડાવવું, એટલે કયા કયા હદ સુધી એમને એવો વિશ્વાસ હશે કે આવું કરવાથી મારો દીકરો સાજો થઈ જશે, અને એ શ્રદ્ધાના કારણે એ દીકરા સાથે ખોટું કરવા પણ આપણે જોયું છે ઘણા લોકો મર્ડર કરે છે કે તમારા ત્યાં પૈસા આવી જશે, તમે તમારા પહેલા છોકરાનું મર્ડર કરશો. તો આપણે ઘણી ડિબેટો આપણે રેગ્યુલર કરેલી જ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ માનસિક રોગ છે, આ માનસિક રોગની દવા હોવી જોઈએ. આવા લોકો એક અલગ રીતે ડિપેન્ડન્સી શો કરતા હોય મેન્ટલી, અને એમને ભરોસો આવી જતો હોય. અને જ્યારે પર્ટિક્યુલર જે ભુવા હોય છે એ સારી રીતે સાયકોલોજી જાણતા હોય છે, એ જોતા હોય છે કે કેવી રીતે કોને કઈ વાત કરવી, દુઃખ કેવી રીતે હોય, અને આ બધી વાતોથી એ લોકો કહેવાય ને. અને બીજું કે હવે નવું થયું છે કે બધાને સોનાની પાઘડીઓ પહેરાવો, તમારે એમને ઘરે બોલાવો, હાર પહેરાવો, અમારા ઘરે આ આયા. અત્યારે જે ટ્રેન્ડ થયો છે આ બિઝનેસ નું એક મોડલ, નવું મોડલ અત્યારે અમદાવાદની અંદર ને ગુજરાતની અંદર વિકસી રહ્યું છે કે હવે ભૂવા થઈ જાય એટલે બહાર કોઈ બી માણસ તમારું કામ થઈ ગયું, થવાનું હોય ને થાય એટલે સીધી ગાડીઓ આવી જાય, નવી ગાડીઓ લોકો મૂકી જાય. એટલે આ બધી વસ્તુઓ જોવા અહીંયા ઘણી જ પ્રકારમાં અંધશ્રદ્ધા છે. આના માટે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. જે સોનલબેને જે વાત કરી જાંગિયાની કે એમની સાથે મર્યા પછી જે ટોલું કરાવવાની વાત હતી, આવા પર્ટિક્યુલર હું પોતે બ્રાહ્મણ કમ્યુનિટીમાંથી બિલીવ કરું છું. મારા ઘરમાં પણ આવા ટાલવાળા જ્યારે પતિ મરી જાય અને કન્ટિન્યુઅસ દર અઠવાડિયે અમારા ત્યાં પણ ગાંજો આવતો હતો, અને આવીને ઘરે આવીને માથું શેવ કરે. મારા દાદી, મારા ફઈ અને મારા નાની ત્રણેય જીવન પર્યંત મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ ટોલા જ હતા. અને જ્યારે મારા પપ્પા મરી ગયા ત્યારે મારી મમ્મીને અને મારા માસી મરી ગયા, મારા માસા મર્યા ત્યારે મારા માસીને બહુ જ જબરજસ્તી કહેવામાં આવ્યું હતું, પણ અમે બધા બાળકોએ ના પાડતા. અમે અમારા માના વાળ કપાવા નતા દીધા, અને મારા મમ્મીના અત્યારે પણ વાળ છે. અમે તો એ કમ્યુનિટીમાં આવીએ છીએ, સાબરકાંઠાથી બિલોંગ કરીએ છીએ, ભટવેવાળા સમાજ છે. તમને કદાચ ઘણા લોકો મળી જશે કે જે ઉંમરવાળા હોય, જેવો પતિ મરી જાય એટલે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં દાગીનો ચાંદલો કંઈ જ નહીં. અને આવા અમારા હાલમાં પણ કુટુંબમાં ઘણા એવા ઉંમરવાળા જે અમારા વડીલો છે એ લોકો એ જીવે છે. અમે એમને જે રીતે જીવવું છે એમાં એમની સ્વતંત્રતાને રોક નથી, પરંતુ આવી જે કૃપતા લોકોએ બહુ પ્રેશર કર્યું મારા ફાધર વખતે પણ, અને અમે ના પાડી તો એ નથી કર્યું. એટલે આવા લોકો અમારા ત્યાં પણ જોવા મળતા હતા. પણ હવે નવો સમાજ છે, નવા બાળકો છે, તો અત્યારે કોઈ ઇસ્યુ નથી. બાકી અમારી પરિસ્થિતિ તો એવી ધર્મી કે દર વીકે જો બાને ફઈ રોકાવા આવ્યો હોય મુંબઈ થી, તો એવરી વીક અમારે કહેવા જવું જ પડે કે ભાઈ તમે આવી જ જજો. એટલે અસ્ત્રો લઈને આવી જ જાય, બંને બેસી જ જાય. કે જે નાના નાના વાળ હોય એ માથે ઓઢે એટલે એમાંથી બહાર ઉપર આવે, એ કમ્ફર્ટેબલ ના રહે, એટલે એમને દર વીકે શેવ કરાવવાનું. એટલે અમે આવો જોયેલું છે. એટલે આ ખરેખર એમ થાય કે કઈ માનસિકતા. અને મારા જે ફઈ હતા એ તો 16 વર્ષે રાંડ્યા હતા. એ વખતમાં 9 વર્ષે પરણાવેલા, આજે વર્ષો થઈ ગયા. એમના દીકરા, એમની દીકરીની દીકરીઓને પરણાવી દીધી ને એમના બાળકો છે, અત્યારે જન્મે નથી. એ વ્યક્તિની હાલત તમે જુઓ કે એમની આખી જવાની 15 વર્ષથી લઈને 70-75 વર્ષે એક્સપાયર થઈ ગયા. એટલે આ જે ક્રૂરતા છે, અને ક્રૂરતા કહેવાય. મારા ફઈ સાથે બી થઈ કે ભાઈ જ્યારે તમે જવાનીમાં એમને જીવન હતું, બીજા લગ્ન થઈ શકતા હતા, વિધવા લગ્નની જે પ્રથા હતી એ બધું નાબૂદ કરીને આવો સંકુચિત સમાજ ધર્મી આજે પણ અસ્તિત્વમાં છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા જેવા બાળકો હોવાના કારણે અમારા અત્યારે કુટુંબમાં અમારા જે મધર ફાધર છે કે અમારા લોકો છે, જે માસી જે છે એના વાળ છે, બાકી જે ઉંમરવાળા લોકો છે એ તો હજી પણ નથી માનતા અને એ જ પ્રમાણે જીવે છે. એટલે આને માનસિક ક્રૂરતા કહેવાય. અને કોઈ સ્ત્રીના ઉપર એની ઈચ્છા ન હોવા, અને હોય તો બી એને ના પાડવી જોઈએ, એને સમજાવવું જોઈએ. ઘણી વાર દીકરીઓ ભાગતી હોય કે ભાઈ મારા પતિ, બીકોઝ એ મેન્ટલી એટલો પ્રેમ કરતી હોય કે મારો પતિ નથી તો હું જીવીને શું કરીશ. તો આ બધામાં માનસિક રીતે જયારે ડાઉન હોય ત્યારે એને સમજાવવી જોઈએ. આવી રીતે આ વાળ લેવાની સ્ત્રીનું સૌંદર્ય, અને હું એવું બિલીવ કરું છું કે તમારે એવા ઘણા બધી સ્ત્રીઓને ઓળખું છું કે જેના પતિ મર્યા પછી પણ એ ચાલનો કરે છે, એના નામનો ચાલનો કરે છે, અને એટલા સરસ સુંદર સજીને રહે છે. અને એ રહેવું જોઈએ. સ્ત્રીનો શૃંગાર એના વાળથી છે, એ હોવો જોઈએ અને રહેવું જોઈએ. આવું જે વર્તન કર્યું છે, વર્તન ખરેખર ખરાબ છે, અને ઇનિશિયેટિવ લેવું જોઈએ. ખાલી અરજી કરીને જામીન લાયક ગુનાના જગ્યાએ બિન જામીન પાત્ર ગુનો કરી અને એને અંદર મૂકી દેવા જોઈએ, એવું મારું માનવું છે. ભાઈ શું કહેશો? એક તરફ જ્યારે તમે લડત લડતા હો છો શ્રદ્ધા અંધશ્રદ્ધાની, એટલે અનેક સવાલો તમારી સામે પણ ઊભા થતા હોય છે. આજે કિસ્સો સામે આવ્યો છે જયંતભાઈ, ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દે કે કયા પ્રકારની અંધશ્રદ્ધા, કયા પ્રકારની માન્યતા કે તમે તમારા જ સગાવાલા, તમારા જ નજીકના જે લોકો હોય છે એમની સાથે જ બળજબરી કરવા પર ઉતરી જાઓ છો.
અમે 35 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ, તો અમે આવા કિસ્સાઓ અમારી નજર સમક્ષ આવે છે. બેન સોનલબેન જાગાણીને ત્રીજા દિવસે સુવાળો કરવા માટે ઘરમાંથી નણંદ અને સાસુએ કીધું કે ભાઈ તમે વાળ ઉતરાવી નાખો. તો ઘણીવાર ઘરમાં બળજબરીપૂર્વક આવું કરતા હોય છે, અને ખાસ કરીને મહિલાની સંમતિ વગર પણ આ કરતા હોય તે ક્રૂરતાથી વધારે કંઈ છે નહીં. અમે તો આની નિંદા કરીએ છીએ, અને અમે પોતે નક્કી કર્યું છે કે સોનલબેનના ઘરે જઈને રૂબરૂ મળું, અને ધોરાજીના સાસુ સસરા છે ત્યાં પણ અમે રૂબરૂ જવાના છીએ કે આવા બનાવનું પુનરાવર્તન ન થાય. ખાસ કરીને ભારતમાં આઝાદી મળી પછી એટલી કુપ્રથાઓ જે ચાલતી હતી, હવે નારી સંગઠનો બધા એવા ચાલે છે, મહિલા મંડળો ચાલે છે, એના ધ્યાનમાં આવી કુપ્રથા હોય જ છે. પણ કોઈએ આ બાબતમાં ખરેખર વાસ્તવિક ફિલ્ડ ઉપર કામ કરવું જોઈએ, કર્યું નથી, એનું આ પરિણામ છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાના બનાવો એવા બને છે કે આપણું માથું શરમથી ઝૂકી જાય છે. અને અમે વિધિ વિધાન કરતા હોય તો હમણાં અમે આદિવાસી વિસ્તારમાં ગયા તો આત્મા છે એને હોસ્પિટલમાંથી લઈ અને એ વિધિ ભૂવા કરતા હતા, ધૂણતા હતા, ને આગળના ભાગમાં બધા માણસો જતા હતા. એટલે અમે 3 વાર રૂબરૂ જઈ આવ્યા, અને પછી લોકોને કીધું કે ભાઈ આ તમે હોસ્પિટલમાંથી આત્મા લઈ આવો અને એને થાળીમાં રાખો અને આ વિધિ કરો, આ બધું ખોટું છે. અને સમજાવટથી અને મોટા ભાગે લોકો સંમત થયા કે અમારો કોઈ બીજો અંગત અંધશ્રદ્ધામાં કોઈ લાભ કે અમારો ફાયદો હોતો નથી. અમે તો અમે વિદેશના 5-6 દેશનો પ્રવાસ કર્યા છે, તો જ્યાં વિજ્ઞાન ટેકનોલોજી ને વિજ્ઞાન દ્રષ્ટિકોણ અને શિક્ષણ છે ત્યાં આવી અંધશ્રદ્ધા જોવા મળતી નથી. આપણે ઘણા લોકો એમ કહેતા હોય તો હું તો ફિલ્ડ ઉપર ત્યાં જઈને વાત કરું છું, આપણે ત્યાં જે અંધશ્રદ્ધા છે એના પ્રમાણમાં 10% માનમાન છે, અને એની વાતો કરીને એમ કે ભાઈ ત્યાં પણ અંધશ્રદ્ધા છે એવી વાતો કરીને બચાવ કરતા હોય છે. તો આવું ન થવું જોઈએ. અને જે સોનલબેનની ઘટનાથી જે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને લોકોને ધ્યાન કેન્દ્રિત થયું છે, એના સાસુ છે એ અંધશ્રદ્ધામાં વધુ ગળાડૂબ હતા, ભુવા ભરાડીને બોલાવતા હતા. એટલે ભુવા ભરાડી વિધિ વિધાન કરે તો જ એને પૈસા મળે, એટલે આવા બધા નુસ્ખાઓ કરતા હોય છે. વાસ્તવની અંદર એના પતિને ઠંડા પાણી નવડાવ્યા, એ પણ માની લ્યો કે આ તો કઈક અઘટિત બનાવ બની ગયો હોય તો અમારા જેવાની સલાહ લીધી હોય તો અમે એને જેલ ભેગો કર્યો હોય. તો અમે આવા અનેક લોકોને આવા ભુવાને જામીન નામ આપતા હતા, અને કોઈને કોર્ટે જામીન પણ નથી આપ્યા સામાન્ય સંજોગોમાં. એટલે બહુ કડક વલણ અપનાવ્યું હતું, મહિનો 2 મહિના સુધી જેલમાં રહ્યા, એવા અનેક દાખલાઓ છે. આ બધી કુપ્રથાઓ છે નાબૂદ કરવા માટે આપણે સહિયારો પ્રયત્ન કરવો પડશે, લોકોને જાગૃત કરવા પડશે. સ્વયં જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. સોનલબેન કેટલું ભણ્યા છે મને ખ્યાલ નથી, પરંતુ પોતે પણ પ્રતિકાર કરી શકત. અને જો એમને ખ્યાલ હતી કે વિજ્ઞાન જથ્થા તરફથી માહિતગાર છે, અમને વાત કરી હોત ઘરમાંથી, પણ એવું ઘણીવાર વાતાવરણ નથી હોતું. આવું ઘરમાં પતિ ગુજરી ગયા હોય અને એ વાતાવરણ એવું હોય છે, એના પિતાને પણ જો બોલાવવા દેવામાં ન આવે, વાત કરવામાં ન આવે, તો આ એક અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા છે. એટલે અમે તો આ બેન છે સોનલબેન, એનો અમે તો રાજકોટથી અમે કેસ પણ અમે લડી દેશું, એટલા માટે કે સામાવાળા પક્ષોને છે કડકમાં કડક સજા થાય. અમારું આ કામગીરી છે. એટલે અમે બહુ દુઃખી છીએ આવી વાત સાંભળતા કે ભાઈ આવું હજી 11મી ને 14મી સદીનું પુનરાવર્તન થાય છે. તો આપણે વિજ્ઞાન ટેકનોલોજી ચંદ્ર મંગળ પર વરસાદની વાતો કરીએ, માનસિકતા તો ત્યાં ને ત્યાં છે. આપણે રાજકોટમાં જોયું કે એક સાથે ધૂણતા હતા, તો આપણને કરુણતા લાગતી હતી. એટલે આવું ન થવું જોઈએ. બિલકુલ. સોનલ ગણી, આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે જ્યારે આખી ઘટના ઘટી આપની સાથે, હવે શું તમે સમજાવવાનો કોઈ પ્રયત્ન કર્યો હતો? પહેલા પણ જ્યારે ભૂવા દોરા ધાગા થતા હતા ઘરમાં ત્યારે પણ, અને જ્યારે આ મુંડન કરવાની વાત આવી ત્યારે પણ કોઈ પણ રીતે પ્રતિકાર કરવામાં આવ્યો, અથવા કોઈ વ્યક્તિ દ્વારા આપની સાસુ અથવા નણંદને એક પણ વાર સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? જે પ્રયાસ તો મેં બહુ કર્યા હતા, કેમ કે એ પેલા પણ ઈ આવી રીતના જોવરાવતા, પણ ત્યારે મારી ગેરહાજરીમાં બધું આ કરતા. પણ જ્યારે મને ખબર પડી કે આ રીતના ભુવા પાસે મારા પતિ એક્સપાયર થઈ ગયા હતા, એ પેલા 1.5 મહિના પહેલા એને યજ્ઞ ના નામે ગયા હતા. એ કે હવન કરાવવાનો છે, તો એ કે મારે જવાનું છે. મારા પતિએ મને એમ કીધું હતું ઘરેથી. એટલે મેં કીધું શેના માટે? મેં કીધું હવન કરાવવાનું છે. તો એ કે એક જગ્યાએ કીધું છે ને હવન કરાવવાનું, એ કે
એટલે નકર ડોક્ટરે ના પાડી હતી કે ધુવાડા વાળી જગ્યામાં હમણાં તમારી કે રહેવાનું નથી એમ. એટલે આ યજ્ઞનું કીધું એટલે યજ્ઞમાં તો ધુવાડો તો હોય જ ને એટલો તો. બિલકુલ. એટલે ત્યારે પણ મેં ના પાડી હતી, છતાંય ત્યારે એને કઈક 3 થી 4 કલાક ઈ હવન આયલું હતું. એમ કીધું હતું કે અમારા બાપા જે આ છે ને દેવ આપડા જે માનતા હોય, હા તો ન્યાય આવી રીતના કે આમ હવન છે તો ન્યાય કે જવાનું છે. તો ઈ 3 થી 4 કલાક માણસો ઈ હવન આયલું હોય છે. નકર ડોક્ટર એમ કીધું હતું ધુવાડામાં હમણાં જવાનું જ નથી તમારે. એટલે મેં વિરોધ તો બહુ બધી જગ્યાએ કર્યો પણ મારું કઈ માનતા નહીં કોઈ ઘરમાં. અને એ ફુવાએ તો એવું કીધું હતું કે મારા પતિને સોનાની લકી હતી હાથમાં પહેરતા ઈ. તો ઈ કે તમારું ઈ કે આ સોનામાં ઈ કે છે ને ઈ કે કઈક કે કરેલું છે ઈ કે તમે ઈ કે આ ક્યાંક કે રાખી દો ઈ કે. તો એવી રીતના મારા સાસુએ મારા પતિ પાસેથી લકી પણ લઈ લીધી હતી. ઈ કે આ સોનામાં ઈ કે કઈક કરેલું છે ઈ. અત્યારે આપના સાસુ અથવા નણંદ દ્વારા કોઈ પણ પ્રકારે જે અંધશ્રદ્ધા ફેલાવે છે, જે અંધશ્રદ્ધાને માને છે, શું હજી સ્વીકાર્યું છે આપના સાસુ અથવા નણંદે કે આ ખોટું કર્યું છે, કે હજુ પણ એવું માને છે કે જે કર્યું એ બરાબર હતું? નહીં, એ લોકો તો સ્વીકાર કરતા જ નથી કે આ ખોટું છે એમ. નહીતર અત્યારે ત્યાં મારા સાસુ ઈ ઠાકોરજીની અમે વૈષ્ણવ છીએ, ઠાકોરજીની સેવા કરે છે, છતાંય આમાં માનતા. ત્યારે હું એની હારે કેતી એમ કે મેં કીધું આપણે ઠાકોરજી આપણે સાક્ષાત ઘરે બિરાજે જ છે તો આપણે આમાં જવું જ ન જોઈએ, કોઈ બીજા રસ્તે અન્યાશ્રય થવો જ ન જોઈએ, તો પણ ન માનતા. તો સોનલબેન, હવે શું માંગ છે આપની? આ આખી ઘટના જે ઘટી છે અને સાસુ અને નણંદ તો સ્વીકારવાની હજી પણ ના જ પાડી રહ્યા છે, હવે શું માંગ છે? કઈ રીતે આપ જે લડત છે લડવાનું વિચારી રહ્યા છો? ત્યારે તમે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. મારે 2 બાળકો છે, એક 11 વર્ષનો બાબો છે અને 4 વર્ષની દીકરી છે. તો એના હક હિસ્સામાં જે કઈ આવવું જોઈએ એ પણ આપવાની ના પાડે છે. તો અત્યારે મારા પપ્પાની પરિસ્થિતિ બી એવી બધી નથી કે અમને અત્યારે સંભાળી શકે, અને આમ પણ દીકરી થોડી બાપની ઘરે કઈ હારી લાગે આખી જિંદગી. તો અત્યારે મારે એને કેવી રીતે મોટા કરવા મારા 2 છોકરાઓને? બિલકુલ. એડવોકેટ સોનલબેન જોશી, આપની પાસેથી જાણી શું કહેશો? આખી ઘટના આપણે જાણી, અત્યારે જે પરિસ્થિતિ છે એ જાણી, આખી જે ઘટના આપણી સામે છે, આમાં સમાધાન શું થઈ શકે? કઈ રીતે સમસ્યા જે છે તેનું સોલ્યુશન આવી શકે? હું થોડી હાર્શ રહીશ અને હું એવું માનીશ કે આ જે ઘટના બની છે ન બનવી જોઈએ. જે આરોપીઓ છે એને સજા તો મળવી જ જોઈએ. ખોટી અંધશ્રદ્ધાને ભેગા કરીને, અને ગવર્મેન્ટ કેમ ઇનિશિયેટિવ નથી લેતી? આટલા બધા રોજ મંગળવાર ને રવિવારે લોકો ધૂણી ધખાઈને લોકોના કરોડોના, હજારો લોકોના જે રીતે ધંધા ચાલી રહ્યા છે, આ લોકો ઉપર 10 ગણો ટેક્સ નાખવામાં આવે. આ લોકો એટલા રૂપિયા મૂકે છે, રૂપિયા વગર રૂપિયા મુકર કહીને આવી રીતે સોનું ઉતારી લેવડાવે. તમારા સોનામાં મારી પાસે એક કિસ્સો આવેલો છે કે ભૂવીએ કીધું કે તું પૈસા લઈને આવી જા, એમ કરીને લીધેલા છે. અહીંયા જ મેટર, અમદાવાદની ચાંદોડિયાની જ મેટર હતી. આવી રીતે જે લોકો કરે છે એક્શન લેવા જોઈએ. બેનનો જે પર્સનલ પ્રશ્ન છે એ પ્રાણ એવું કહીશ કે એમને પોતે ફરિયાદ કરવી જોઈએ. તમારા પતિના નામે જે મિલકત હોય એવા તમારો હક તમે માગી શકો છો. તમે મેન્ટેનન્સ ભરણ પોષણનો દાવો કરી શકો છો. આ બધી વસ્તુ, આ વાત અલગ છે. જો આ ભરણ પોષણના લીધે તમે આ મેટર કર્યું હોય તો એ યોગ્ય નથી. કારણ કે હું બહુ ટ્રાન્સપરન્ટ માણસ છું એટલે સત્ય બોલીશ. કારણ કે આ જે ઘટના બની છે જેન્યુન બની હોય તો તમે આની FIR અલગ નોંધાવો. તમને જયંતભાઈ બી તમને મદદ કરવા તૈયાર છે. અને બીજી જો વસ્તુની વાત છે એના માટે તમે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. તમારી સાથે જે પણ ઘટનાઓ બની હોય અને તમે એની અંદર તમારી સાથે જે ક્રૂરતા થઈ છે એનું ભરણ પોષણ પણ તમે મેળવી શકો છો. પરંતુ આવા સમાજનું નિર્માણ સાથે ગવર્મેન્ટે ખરેખર જાગવાની જરૂર છે. તમે કદાચ નવાઈ લાગશે, હું તો જયંતભાઈને બી કહીશ કે દર રવિવારે ને મંગળવારે આવી મોટી જગ્યાએ જઈને જે ધૂણતા હોય ને ત્યાં જવું જોઈએ. એમને પોલીસ પ્રોટેક્શન સાથે જવું જોઈએ અને એમની હેકડી ઉતારવી જોઈએ. ખરેખર એ શું કરે છે? અને આવી રીતે જે લોકો જઈ રહ્યા છે શ્રદ્ધાના નામે, લોકોના જે આખી રાત લોકો ત્યાં બેસી રહે છે. કોકની પાસે એજ્યુકેશન નથી. કોક એવું કે મને વિઝા મળી જશે અમેરિકાના. એ વિઝા લેતા એના 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષથી એક કેન્ડિડેટ તો દર મંગળવાર ને રવિવારે ત્યાં હાજર જ છે. એમને ભીડ કરવા માટે મળી જ રહે છે. આવા કિસ્સાઓ મારી પાસે કેટલા બધા આવે છે. એટલે આ કરવું ખૂબ જરૂરી છે. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. તમે બિલકુલ છો, ખૂબ સાચી વાત છે સોનલબેન. જયંતભાઈ, શું કહેશો કે જે વાત કરવામાં આવી રહી છે, સોનલબેને એક સારો સુઝાવ આપ્યો છે કે જે અંધશ્રદ્ધા આવી રીતે ફેલાવતા હોય ને, આપ તો કામગીરી કરો છો, લડત આપો છો,
પણ સૌથી વધારે મોટો સવાલ એ થાય કે હમણાંનો જે કિસ્સો આપણને ખબર છે, રાજકોટમાં જ્યારે વિરોધ કરવામાં આવ્યો ધીરેન્દ્ર શાસ્ત્રીનો, તો ખૂબ મોટી સંખ્યામાં જે સમર્થકો છે ઉતર્યા હતા. એટલે જ્યારે આપણે અંધશ્રદ્ધાની વાત કરીએ તો ખૂબ વિચારીને કહેવું પડે છે, કેમ કે ખૂબ વિશાળ એવો વર્ગ છે કે જે માને છે કે આ માત્ર શ્રદ્ધા છે, અમારી શ્રદ્ધા ઉપર આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. જયંતભાઈ, શું કહેશો? 2026માં પણ મહિલાઓના શરીર ઉપર તેમનો હક નથી જ. અંધશ્રદ્ધાના નામે એમના વાળ ઉતારી લેવામાં આવે છે. સ્વાસ્થ્ય સારું હોય કે ન સારું હોય, ડૉક્ટર જે સલાહ આપે નહીં માનવાની, પણ ભુવા જે સલાહ આપે એ ચોક્કસથી માનવાની. પછી સ્વાસ્થ્ય સુધરે કે ન સુધરે, આવી પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતની. હવે આવી પરિસ્થિતિમાં સુધારો કઈ રીતે અને કેવી રીતે લાવશું? એક તો અમે ખાસ કામ કરીએ છીએ, એટલે એક તો લોકોએ સ્વયં જાગૃતિ કેળવવી પડે. બીજું, સરકારની જે એજન્સી છે, ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, પછી સખી મંડળો છે, એને આ બધા કાયદાકીય રીતે આવા કાયદા છે, બહેનોના રક્ષણ માટેના કાયદા છે, આવી અંધશ્રદ્ધા ન હોવી જોઈએ, એની લોકોને મિટિંગોમાં માહિતગાર સતત કરવા પડે અને એની વાત પણ કરવી પડે. એવું થતું નથી. ગ્રાસ લેવલે તો અમે ગામડામાં જાય છીએ અને ડામ દીધા હોય છે અને મહિલાને મારતા હોય છે. અમે ઘણા અટકાવ્યા છે, જેના કારણે અમારા પર હુમલા પણ થયા છે. અને કારણ કે ધર્માંતા તો એટલી હદે હોય છે કે તમે એની કોઈ તમે કલ્પના ન કરી શકો. સ્વયં પોતે ઈશ્વરને મુક્તિ માટે પોતાના હથિયાર પોતાના ઉપર માથા પર મૂકે અને મોતને ભેટતા હોય છે. એક સાથે સામૂહિક ભગવાન એને પ્લેનમાં લેવા આવે છે અને આખું ઘર 5-7 વ્યક્તિઓ સુસાઇડ કરતા હોય છે. એવા પણ અનેક દાખલાઓ જોયા છે. તો આ બધા કિસ્સાની અંદર તો છે ને, ખરેખર ગવર્મેન્ટનો જો વૈજ્ઞાનિક અભિગમ હોય ને તો બહુ ઉપયોગી નીવડે છે. અને જે ખાસ કરીને ખોટી વાતો થાય છે, અને એક તો ન્યાયતંત્ર ઉપર છે ને લોકોને વિશ્વાસ નથી રહ્યો, કારણ કે એટલું બધું મોડું તમને ન્યાય જોખે છે. એ દરમિયાનમાં સમાધાનની ભૂમિકા કહે છે, પૈસાની લેવડ દેવડ થાય છે. અમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતું હોય તો અમે મદદે જતા હોઈએ છીએ, ત્યાં મોટી રકમની પ્રલોભનથી પાછો કેસ અમને ખબર ન હોય અને સમાધાન થઈ જતું હોય છે. આવી બધી પ્રક્રિયાથી છે ને આવા તાંત્રિકો છે, લેભાગુઓ, મુંજાવરો છે કે ફકીરો છે, એને મોકળું મેદાન મળી જાય છે. અને આવી પરિસ્થિતિમાં વારંવાર થાય છે. એના જવાબદાર લોકો પણ છે. લોકો છે, અમે ભુવા ભરાડીની દુકાનમાં જાય જ નહીં તો એની દુકાન ચાલવાની નથી. અમે આટલું કામ કરીએ છીએ, 35 વર્ષથી કામ કરીએ છીએ, તો પણ એમ કે અમે પકડવા જતા હોય એવા ભુવાના રેડ પાડતા હોય છે, બધું પોલીસને સાથે રાખીને કરતા હોય છે. તો પણ એવું કે તમે કે ભાઈ આમાં કેમ તમે હિન્દુમાં તમે વધુ પર્દાફાશ કરો છો, મુસ્લિમ ઈસાઈમાં કેમ નથી જતા, આવા આક્ષેપો સતત એની વચ્ચે પણ અમે તો કામ કરીએ છીએ, કારણ કે લોકોમાં વિશ્વાસ સંપાદન કર્યો છે કે ભાઈ અમે તટસ્થ કામગીરી કરી છે એટલે અમે એટલા ટકી રહ્યા છીએ. પણ આ કિસ્સાનું પુનરાવર્તન ન થાય, હું ને તમે આપણે એટલી આ બેન સોનલબેન જાગાણી છે અને અમારાથી તો પૂરતી મદદ કરશું. અને આ જે સામાવાળા પક્ષના છે, નણંદ સાસુ ને કે સસરા, એનામાં કડકમાં કડક સજા થાય. અને અમારી પાસે એડવોકેટની પેનલ છે, અમે પોતે ઘરમાં 3 જણા વકીલ છે, તો અમે પોતે એને જેટલી થશે એટલી મદદને આજે એમના ઘરે જઈ મુલાકાત લઈને પછી ધોરાજી પણ જશું, એટલા માટે કે એને સાસુની જે અંધશ્રદ્ધા છે એ પરિવારને કેટલો વિચ્છેદ કરી નાખ્યો છે. અને ખાસ કરીને મહિલાને આ પ્રકારે ક્રૂરતા રાખે કે કદી પણ ચલાવી ન લેવાય. બિલકુલ. અને છેલ્લે એડવોકેટ સોનલબેન જોશી, જ્યારે એક જયંતભાઈએ ખૂબ જ સાચી વાત કરી, ન્યાયતંત્ર પરથી હવે એક ભરોસો ઉઠતો જાય છે. જેમ આપણા પીડિતા જે આપણી સાથે છે એમને પણ કહ્યું કે સમજાવવાનો પ્રયાસ કર્યો પણ નથી સમજતા. જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટતી હોય, સોનલબેન મારી સાથે અંધશ્રદ્ધા થઈ રહી છે પણ અવાજ હું સમજાવું છું પણ સમજી નથી રહ્યા, આવી પરિસ્થિતિમાં જો મુકાઈ જાય કોઈ મહિલા તો શું કરી શકાય, કઈ રીતે મદદ લઈ શકાય? કેમ કે સામેવાળું જે પક્ષ છે એ સમજવા જ તૈયાર નથી, અંધશ્રદ્ધાને શ્રદ્ધા જ માને છે. તો આવી પરિસ્થિતિમાં એક મહિલા શું કરી શકે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ અન્ય પીડિતા આપણી સામે ન આવે? પહેલી તો વાત એ છે કે આવી જયારે કોઈ ઘટના બને છે, પહેલા તો પોતાની જાતને સેફ કરો. હા, હું રેડી છું, 1 મિનિટ ઉભા રહો, હું આવું છું. જઈને બાથરૂમમાં જઈને તમે પહેલા પોતાની જાતને સેફ કરી, લોક કરી, પ્રોપર જગ્યા ઉપર જઈ 112 હેલ્પલાઇન, મહિલા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરો. જયંતભાઈનો બી બધા ઓનલાઈન નંબર છે, એમને કોલ કરો. બધા જ લોકો હેલ્પ લઈ શકાય છે. હેલ્પ લયા બાદ એ લોકોની ઉપર પાક્કી FIR પોલીસે તાત્કાલિક ધોરણે જયારે આવી કોઈ ઘટના બને છે ત્યારે નોંધવી અને તરત જ એક્શન લેવા. આ ખૂબ બધી
જરૂરી છે. અમારા જેવા લોકોનો પણ કોન્ટેક્ટ કરી શકાય, અમે લોકો પણ મદદ કરતા હોઈએ છીએ. અને આ એક્શન્સ લેવા ખૂબ જરૂરી છે, પણ પહેલા પોતાની જાતને સેફ કરવી જરૂરી છે. જાહેરમાં વિરોધ કરવાથી એ વખતે મારામારી થાય, એ વખતે શારીરિક રીતે મજબૂત બહેનો ન હોય અને એ વખતે તકલીફ પડે, એના કરતા હમણાં મારી પાસે એક ઘટના હતી, તો એના બાળ લગ્ન કરવાની વાત હતી, તો મારે 181 કરવાની જરૂર ના પડી. છોકરી ક્યાંક મારા લેક્ચરમાં કોઈ સ્કૂલમાં કે કોલેજમાં હશે, તો એને સાંભળ્યું હશે, તો એ છોકરી પોતાની જાતને અંદર પૂરી દીધી હતી અને બહાર જ ના આવી જ્યાં સુધી પોલીસ ના આવે. પોલીસ આવી પછી એને ફોન કર્યો મને. પોલીસ વાળાને કીધું કે લઈ લો, એના મમ્મી પપ્પા પાસે લખાઈ લીધું કે આ છોકરી હજી ઉંમર નથી થઈ, તમે લગ્ન નહીં કરાવી શકો. એટલે આવી રીતની પોતાની જાતને સેફટી સાથે એક્શન્સ લેવા, પોલીસને તાત્કાલિક જાણ કરવી, બધાને એક સાથે પોતાની જાતને 181 અને પોલીસ બંનેને એક સાથે બોલાવવા, જેથી 181 ની અંદર બી આ વસ્તુની નોંધ રહે કે ભાઈ આ મારી સાથે આવું થયું હતું ને. એ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ કાઉન્સિલર્સ હોય છે, એ લોકોની પાસે બી હોય કાલ ઉઠીને. પોલીસ સ્ટેશન કંઈક ભીનું સંકોલી લેવામાં આવે, પણ આ 181 નો કોલ અને એ દીકરીઓ હોય તો એ પણ એક સાક્ષી તરીકે એ લોકો હોય તો એ ઈઝી થઈ જતું હોય છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયંતભાઈ, સોનલબેન, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજના વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.